તૈયાર થઈને શું જવું તારે? મારે ખાવા માટે તો કે કહું એ બનાવો બને ભજીયા. તો ગાઈસ અહીંયા તો ફાઈન બેઠી બોકડા ઉપર અને સોનલબેન ત્યાં જગ્યાએ રે પતંગ બોનમ શીખવાડી દે પહેલાનું તો કિંજલ તો પનીર તળવા માંડી. મારું પનીર નો ખીજાવું. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સો ગાઈઝ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. વાગ્યા છે 9 અને હું આવી ગયો છું ધાબા ઉપર ગાઈઝ અને બ્લોગ ચાલુ કર્યો છે. વિડીયો અપલોડ કરવા આવ્યો હતો ઉપર. થોડી વાર તડકામ ફરી પછી જઈએ નીચે. હજી તો બ્રશ કરવાનો બાકી છે, ચાલુ છે. કિંજલ તો નીચે બોકડો મારે તો ગાઈઝ હું તો આવી ગયો નીચે. આ તો બધું પોણી કરી હલે. દાદી તો બે આવી ગયા. ગુડ મોર્નિંગ. તડકો ખાવાઈ ગયા. ચમ ધૂણો થઈ રહ્યો છે. પાણી મૂકી ઉપર નહીં. સોનલ તો નાસ્તો કરી રહી છે. ગુડ મોર્નિંગ સોનલ. શું ખાય? ચવાણું. તો કઈ કિંજલ તો કામ પાલીને ઉપર રહી છે રૂમમાં. પટી ગયું બધું કામ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો હવે વિડીયો ચાલુ કર્યો નહીં? મારે એડિટ થતો હતો અને તારે કામ હતું એટલે બસ રહી ગયો. તો કાંઈ હું તો નાઈન ફ્રેશ થઈ ગયો અને ચા પાણી કરવાની છે. તો ચલો નેચર જઈએ. કિંજલ તો રૂમમાં બધું સરખું કરી રહી છે. તો કાંઈ કિંજલ તો કચરો વાળી રહી છે રૂમમાં. આમ જોજો આમ શું થાય શું કાંઈ થાય વારવારમાં શું તાણ તૈયાર થઈને શું જવું તારે? હે ને જશે પાસે ચા પાણી કરીએ. કચરો વાળી નહીં. કિંજલ ચા પાણી કરીને જો તૈયાર થઈને નેચર આવશે હવે. તો ગાઈસ હું તો નીચે આવી ગયો ને અંકિત બેઠો છો. અંકિત ગુડ મોર્નિંગ. સંજુ ગુડ મોર્નિંગ. તો ગાઈસ મમ્મી તો બનાવી રહી છે જમવાનું. અહીંયા પુલાવર વાઈટ પુલાવર ચા પી રહીએ. મમ્મી તો કરી રહી છે. પપ્પાનો ડાન્સ કરી રહી છે મમ્મી. પડી ના કરતી. તો કઈ દાદી તો બેઠા છે બહાર. ખાઈ રહ્યા છે ને કિંજલ ના કરે છે. પડ્યો લોટ કિંજલ બાંધેલો તો બનાવી દેવી હતી હેડ. મારે ખાવા માટે તો કે કહું એ બનાવો બને ભજીયા. જો હવે તો પાછી શાક સમાવા દઈ છે. તો કે મમ્મી તો શાક સમાવા બેસી જઈએ. સોનલભાઈ મરચો સમારી દઈશ. કિંજલ રોટલી બનાવી. તો કઈ હું તો નાસ્તો કરવા બેસી ગયા. તો શાક બનાવ્યું હોય. કિંજલે રોટલી બનાવી. કિંજલે આવી નાસ્તો કરવા માટે. ચલો નાસ્તો કરીએ. લોટ બતાવવા જાય મમ્મીના. કિંજલ તો લોટ બતાવવા જઈએ. તો ચલો કાંઈ હું નીકળું જવા નોકરી. 10-10:30 વાગી જશે. ફટાફટ જઈએ નોકરી. તો ગાઈસ અહીંયા તો શાક બનાવી દીધું. સોનલબેને શાક બનાવ્યું અને અહીંયા તો હું બ્લોગ જોયો છે. લોટ બી બાંધી દીધો. તો ચલો તને હવે રોટલી બનાવી દઈએ. લોટ બાંધી આમાંથી રોટલી બનાવવાની તો ટ્રેન જાય. તો ગાઈસ અહીંયા તો રોટલી બનાવી દીધી. માપની બનાવી. બીજા બનાવવાના છે બાજરીના રોટલા. અહીંયા રોટલી થાય હજુ તો શેકાય છેલ્લી. તો ગાઈસ અહીંયા તો હું બહાર આવી તડકા. ઠંડી લાગે હતી અને અહીંયા દાદીને બધા બેઠા. ભણાભાઈ ત્યાં પતંગ ચગાવી રહી. લે ચગ્યા લો હું
આવરા આ હવા તો આવી રહી હ જો જેવી આવો જો ઉડતું નહીં તો તને આવડતું નહીં કે એ જો ઉડ્યું નહીં મેં ખબર આવ કરા લે એ રીતે ને પણ આ ભાઈ એ પતંગ ચગાઈ રહી આવ્યો રહ્યો એમને ઉડી રહ્યો જો જો તું ચગાવતો નહીં તો ઉડે હ જતે હેડા જો સોનાબેન સગાઈ રહી પતંગ પાસે આડી એ ચગ્યો જો પતંગ ચગ્યો અરે લાલ લાલ તો ગાઈસ અહીંયા તો ફાઈન બેઠી બોકડા ઉપર અને સોનલબેન ત્યાં જગ્યાએ રે પતંગ ભણાને શીખવાડી દે ઉડાડી આલે તો ગાઈસ તો ઘરમાં આવી જાય ને અહીંયા તો મમ્મી બનાવશે બાજરીના રોટલા ના સોનલબેન ગોળ ભાગી રહી શીરો બનાવવા માટે હરગી થોડી વાર રવા દીધો હરગી જતા તો ગાઈસ અહીંયા તો હું બનાવી રહી છું શીરો આ તો શીરો બનાવી રહી ગોળનું પાણી કરી દીધું અહીંયા મેં કીધી હતી કરાઈ ભેર को निकाली દીધું તો ચાલો તને બનાવી દઈએ શીરો મમ્મી બનાવી રહી બાજરીના રોટલા હજુ ન પત્યા નહીં બાજરીના રોટલા તો ગાઈસ આજ તો બનાવી રહીશું હું શીરો જી આવને તો પડશે તો એટલું નાખો ભેળને નાખ ખબર પડે તો ગાઈસ આજ તો ભૈરાનો શીરો બનાવી સુધીનું હોય તો મને ખાવા પણ ભૈરાનું ઓછું ખાવાનું કદી બનાવી નહીં ત્યાં તો મારા મમ્મી બનાવતી અને અહીંયા તો આ તો શીખવું સાસુમાં શીખવાડી દે બાજુમાં બહુ બધું બનાવવું પડતું હોય તો બધું બનાવવું પડે આ તો ક્યાં સાસરી બનાવવું પડે ના તો એકલો હોય મહેમાન આવ્યા હોય તો બસ તમારે બનાવવું પડે બનાવવું પડે લાલ થઈ જાય ને મેં એટલે તળી ગયું કહેવાય મેં પાણી લાલ લાલ ગુલાડી નાખી કોઈ નહીં અહીંયા તમે શીરો બનાવી દીધો આવું બન્યું ખબર નહીં હોય કેવું બન્યું છે દેખાવામાં તો આવું દેખાય ગાઈસ શીરો બીરો તો બનાવી દીધો અને મારી મમ્મી બે ત્રણ બેઠા તો મમ્મી તે હેડ્યા અને આ તો આવી ગયા નોકરીથી નોકરી થયા અને અમે ઘેરથી હવે ખાવા બેસી હું લાયા કોકલ લાયા ને હું લાયા ચમ કશું ના લાય તો ખાવા બેસી ગયા બધું લઈ દીધું ચલો હાથ ધોતા હાથ ધોતા એ ન ખાવા બેહી હવે શીરો બનાવી આપતા તમારા માટે ઓહો હું આ માટે શીરો બનાવ્યો છે સાચું કહો નહીં દાદી શીરો નહીં બનાવ્યો કે મેં હેલો તો જઈશ દહીંનું રાયતું બનાવી હો તો ખાવું દહીંનું રાયતું પેલું શીરો પડે બટાકા વટોણા તારો ઓઢલું પડી મોય મારે પેલા તો મારું ખાઈ લીધું તો ગાઈસ બધા જમવા બેસી ગયા હોય તો મમ્મી સોનલના દાદી ને બધા
સમજ આ બાજુ વધારે બેઠો આજે તો ઓમ બેવાની જગ્યાએ ઓમ બેઠો કિંજલી ગઈ હતી જમવા તો શીરો બનાવ્યો છે ખાવામાં શીરો ગરમા ગરમ શીરો ખાધો તે કિંજલનો તો શીરો આવ્યો ના ભાવ એને તો જો પેલો ઉતરતો ને ઉતરતો ને એવો ભાવ ખતખતો તે તાણ ના ખાઈ લેવા એને એવું ખતખતો ભાવ તે ત્યાં ખાઈ ના લેવા તાણ તો કાંઈ મેં તો જમવાનું કાઢી દીધું દહીં શાકનું મિક્સ થઈ ગયું હોય શીરો ચાલો હું ખાઈ લઉં આ તો બધું અડધું થઈ ગયું તો પતી ગયું ખાવાનું તો કાંઈ હું તો જમી રહ્યા અમે અને મમ્મી ટિફિન ભરી દઈ છે ખાઈ લે કિંજલ તો વાત બેઠી છે શું વિચાર આવે કિંજલ કે જવું નહીં જવા દેવી હો ઓટો ના હોય તો તું ઓટો એટલો ઓટો ઘેર જઈ પાછી આવો તો ગઈશ ટિફિન લઈને તો હેડ્યા બજાર પપ્પાએ ઓન માટે તો ગઈ ચલો તને વાસણ ઘસી નાખી દે બધા ખાઈ જાય અહીંયા વાસણ પડે ખાડે તો ગઈશ હું તો કોમ બોમ પતાવીને તો આવીશ ઉપર હવે થોડી વાર આરામ કરીએ ત્યાં ચલો તો ગઈશ હું તો ચા બા પીને તો અહીંયા બહાર બેઠી હું ના તો આવી ગયા હાલ મેસેજ કરે નહીં યાદ આવતી નહીં કરતું નહીં ફાવતું શું કરું કે પનીર લાય આવડતું જ નહીં બનાવતો કરતી હું કરવા માંગે તો લેતા આવજો એ તો હું તો મંગાવું તો ગાઈસ પનીર લાય મારા ખાવા માટે શું કહેતો તને પનીર લાવ્યો પનીર લાવ્યો થાંકુ આ ઓટ્સ લાવ્યો મસાલા ઓટ્સ આમાંથી કટકો કરી દે નહીં ખાવ ચમ એટલું શાક ના બને પણ મોટું હોય 100 ગ્રામ લાવ્યો આ તો આના મોટા મોટા ટુકડા ખાવાના ઘાટકલીમાં ખાવો તો કાંઈ હું તો હાલ જ ઘરે આવ્યો ને કિંજલ એક્ટિવા શીખ્યું છે ને તે તો કિંજલના એક્ટિવા શીખવાડી પેલા બીક લાગે બેઠી નહીં એક્ટિવા શીખવાડો તને ભૂઈ પડે ને તો ઘેર જઈને કહેતી ના કોઈ ભૂઈ પડે તો ઘેર જઈને કહેતી ના કોઈ કે હું ભૂઈ પડી ગઈ ચાલુ કરે પેલા વન વગાડો પેલા પગ બે પગ રાખવાના હા બસ પગનું ટીપો છે બેલેન્સ કર પગના હું પગ અધા લઈ લીધા બેલેન્સ કર ધીમે ધીમે થોડા હાથ ઊંધા નેચર પગ રાખ આગળ જો પાછળ જોવાનું એવું થાય કે હું ઉપર થઈ જાય રેશમ પકડી રાખો રેસ મોટો પગ નીચે રાખ પગ તો મધર લઈ લે પેલા રેસ છોડ દેવા રેસ દબાવો ને છોડ દેજે ચલાય રાજે
પછી લેવાના જા દે રેસમ રેસમ જા દે પકડી પાછળ જા ધીમે ધીમે રેસમ ફક્ત બધા લઈ લે પડે એ જઈ અંદર એ फूल फूल શીખી રહ્યો આવડી ગયું રેસ આલો ને દિવસમાં તો ના આવડતા એને રેસ આલો ને રેસ શીખવી પડે મારે મહિનો નહીં પણ આમ રેસ આલો ને આમ પછી છોડ દેવાની આમ પકડી નહીં રાખવાનું તો આમ રેસ પકડી રાખે એટલે થોડું ગોળ ગોળ ફરી જાય ભાઈ એકટીકા એ નહીં આપણે આ પકડી રહીએ પછી રેસ આલે એમ પછી મેકી દે ચાલતી તો હેડ ધીમા 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 પછી થોડી રેસ આલવાની થોડી થોડી આમ પહેલે ના રમવું ના આવે સોનલ મૂકી નાઈ તો ગાડી તો જે હાલ જ આવી એનું સ્ટેશન ની જાય ને આનંદ એ નહીં ગાડી તો હાલ જ આવી કહું ઓ પણ થોડી વેલી જતા પેલો વેડવાન ઠેકોનું મળી તો ભાઈ મમ્મીને તો બે જશે હવે પાલક લઈને આજે તો બનશે પાલક પનીર પહેલી વખત કિંજલ પાલક પનીર બનાવશે જેવું બને એવું જેવું બનાવ્યું હાથ બના તો ખાઈ લેવાના હાથ બના તો ખાઈ લેવાનું એ તો સારું તો થાય તારે પહેલી વખત સારું જ થાય પૈની હાથ થતા શીખવાનું નહીં મમ્મી તને તો મિક્સરમાં હમણાં નથી જો તો મિક્સરમાં કાઢી દે ને આખા નાખા નહીં અરે બાકી નાખો ખાવ એટલે એને બાફીને મિક્સરમાં નાખવાનું ટોમેટો કેટલું ના જે એટલું જરૂર હોય ને એટલું જ નાખજો ને પછી બગડશે નહીં હાથ બનાવ 200 ગ્રામ પનીર ચાલશે શીખવા કેટલું 200 ગ્રામ પનીર લાવ્યો ઘણી થઈ ગઈ પણ પેલું ગ્રેવી વધારે થાય તો કાંઈ તો કિંજલ પાલક ધોઈ રહી છે અને મમ્મી ડુંગળી સમાવી તો પાલક થોડો નાખું છું પોણ તારી નેતાથી તો કાંઈ જઈને તો જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું પાલક બફાવા મૂક્યો હતો અને હું આવું પાલક પનીરનો મસાલો અને દહીં લેવા જવાનું તે લઈને આવું હું આવું લઈને હો જો ટામેટા બનાવી ટમેટાનું મમ્મી આવે છે ટમેટાને પાલક પેલું દહીં લાવવાનું મમ્મી હા ટામેટા દહીં તો આજ મેં તો ટોમેટા લઈ લીધા હવે નીકળવું તો બીજું ઘેર જવા માટે પાલકનો મસાલો લેવાનો એટલે તે રોડ ઉપર આવ્યો તો લેવા માટે તો ગાઈસ હું તો બધું લઈને આવી ગયો ઘરે પનીરનું બધું તો ગાઈસ તો ગ્રેવી બનાવી દીધી છે પાલકની આ બાજુ ભાઈ હા ફેંકી દો કમનું નહીં કાલ લાયા હતા નાસ્તો એનું કિંજલ તો પનીર તળવા માંડી ફેંકવા માંડી તળવા માંડી જે ભાષા કહી તો ગાઈસ તો મસાલા થવાનું થઈ ગયા કાલ કાઢજે ને હાથ રવા દે કાલ હાથ રવા દે કાલ અહીંથી ચાલો તડકા ડાલ કે તો ગાઈસ એન્જલ તો હોય ને બોલ કરી રહી છે અમન બન ખા લ્યા કે બોલ કરો એટલે હવે ને હું જઉં છું બજાર ચલો બાય બાય તો કાંઈ તો રધન કરી રહ્યા છે મમ્મી કિંજલ 2 જણા અને હું અંકિત 2 જણા જઈએ છીએ બજારમાં પપ્પાને ત્યાં દુકાન બંધ કરાવવા માટે અંકિત તો બાજુને બેસી ગયો છે એક્ટિવા થોડી ઠંડી વળી છે હવે ધીમે ધીમે અંકિત બાજુને બેસી ગયો તો ગાઈસ હું તો બનાવી રહી છું પનીર પાલક પનીર અને બાજુમાં સીટી વાગી રહી છે ને મમ્મી બી બોલે ખબર નહીં કેવું બનાવતો પહેલી વાર બનાવું બસ તો પનીર બનાવવાનું હતું તે બનાવી દીધું ખબર નહીં જેવું બને છે દેખાવામાં તો સારું દેખાય ઉપર પનીર છીણીને નાખ્યું એક થોડું દેખાય ને સારું એટલા માટે આવું બને ત્યાં આખું રસોડું ખાઈ રહ્યું મેં તો જો કર્યું રસોડું તો ગેસ વાગ્યા છે 7:30 અને અહીંયા તો લોટ બાંધીને મૂકી દીધો તો ખબર નહીં પનીર ઘડી જો કરું હું
તો બનાવ્યા છે પરોઠા, તો પાલક પનીર પરોઠા. તો ગાઈસ ખાવા તો બેસી ગયા અમે, મમ્મી બધા. તો ચલો તમે ખાઈ લઈએ. આજ તો પનીર પાલક પનીર પરોઠા. કેવું લાગે કહેજો. હા મને કેવું લાગે કહેજો. લાગશે સારું ને. એ ટીશર્ટ ને જોતા બધા મસાલા નાખ્યા હે, મસાલા બધા લાવીને નાખ્યા મસ્ત મસ્ત. સારું લાગે મસ્ત. સારું લાગે. મસ્ત બન્યું. તો ચલો ત્યાં ખાઈ લઈએ. તો ગઈ ખાવાનું તો ખાઈ લીધું ને. આ તો બજારથી આવી ગયા. અમે તો ખાઈ લીધું. બજારથી આવી ગયા પપ્પાને બંને ત્યાં. काला मैस हो गया ये तो એ તો એવું થાવ તને. તો ગઈ તો બજારથી આવી ગયા ને કહીએ કે કાલા મેચ હો ગયા. લીલું ના થાય દવાખાનું તો ડોક્ટર જોડે જઈએ તો આ લીલું હોટલમાં જઈને અંદર લીલું નહીં હતું, આવું જાવો ये तो पूरा काला हो गया. क्या काला हो गया, क्या हो रहा हो गया? મારું પનીર નો ખીજાવ. એ તો ऐसा ही होता है. ટોમેટો નો કલર લાલ હોય હે, काला हो गया. આ લીલું હોય એટલે કાળા नहीं કેમ नीला है, ऐसा ही होता है. આવું જાવ. જો પપ્પાએ હોટલમાં ખાધું. હોટલમાં નહીં એટલે ગ્રીન કલર નહીં હતો. પપ્પાએ હોટલનું ખાધું, તમે નહીં ખાધું કેમ? બધું હરીવાર ખાધું? ખાઈ લીધું. હવ. જો પનીરનું શાક બન્યું છે વાટે જોઈ. પરોઠા બનાવ્યા છે. ઠંડા ના થઈ જાય પછી. તો ગઈ સર જમવા તો બેસી ગયા. હા અને એટલું પનીર મેની ખાઈ ગ્રેવી એ ખાજો પાછા. તો નવ બનાવ્યું બધું મેં. જોઈ રહી. કેવું બન્યું? સારું બન્યું? એક નંબર. એક નંબર ને. જેમ તમને મેઠું નાખીને ભાવે ને એમ લેબુ નાખીને ભાવે. સારું ખાતા ખાઈ લે. તો વિજરોત કાઢો માંથી. એ તો ખાઈ જવાના જાન ના વખત પેટમાં. તો પછી પપ્પાને બંને ત્યાં ખાવા ગઈ જાય. પપ્પા ખાઈએ તો પપ્પા પૂછતે કેવું બન્યું. કેવું બન્યું પપ્પા? सारू. સારું. લીંબુ નાખ. તો કઈ પોતાના વખાણ હોવા માટે જેટલા બધાને કીધું મેં કે કેવું બન્યું. બધા કે સારું બન્યું કરી દઈ. તો સારું જ બન્યું હશે. સારું બન્યું હશે નહીં, સારું બન્યું જ છે. તો કઈ તો હું જમી રહ્યો અને પપ્પા જમી રહ્યા. મમ્મી બધું હરખું કરી રહી છે અને દાદી બેઠા છે. ઠંડી હોય દાદી? ઠંડી હોય છે ઠંડી. આ તો સ્વેટર બેટર પહેર્યું હતો. તો ગાઈસ હું તો ખાઈ પીને ઉપર આવી ગયો અને કિંજલે હેરોનો અવાજ આવી ગયો. હું વાસણ તો નહીં નીકળે. પતિ કોમકાજ પાણી બાટલો લાવીએ. પાણી માટે હું હાલ આવી ત્યાંથી લઈને આવીએ છું. પતિ કોમ પતિ જ જાય કા ખાધું કે નહીં? તમને ખબર હું આવું છું તો તમે બ્લોગ ચાલુ રાખ્યો. તા હેર ખખડાવટ ચૂક. એક જ પગની હેગું કર્યો, એક પગમાં નહીં. તો ગાઈસ હું કોમ્બોમાં બતાવી તો ઉપર આવી અને હવે જઈએ છે બંને જણા ધાબા ઉપર. ટોપી શું છે? તમારી ટોપી તમને ખબર? તમારી ટોપી નીચે પડી ગઈ. તો ગાઈસ અમે બંને જણા આવ્યા ઉપર. આગળ હેડી રહી. હા એ પગમાં કેટલું ઠંડુ લાગે ને. મજા બધા પહેરે નહીં બંનેની. હા તો અહીંયા ઓટા મારી રહી, હું અહીંયા ઓટા મારી રહી. બંને અલગ અલગ જગ્યાએ ઓટા મારી રહી છીએ. ફોનમાં સીડીઓ પર જોતા પડતા ના. તો ગાઈસ મમ્મીને તો ઊંઘવાન કરી રહ્યા છે. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. અંકિત ગુડ નાઇટ. ગુડ નાઇટ. ઊંઘવાન નહીં? ઊંઘી જાઓ. દાદી તો હોઈએ છે. ગુડ નાઇટ. गुड नाइट. તો ગાઈસ હું તો રમાઈ ગયો. કિંજલ તો ઊંઘી રહ્યો છે. બેઠી હમ આવી પહેરવાનું તમારું શું કરવા લાયા છો? પહેરવાથી લાયા હો. હાલો વિડીયોને એન્ડ કરીએ આપણે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. તો ગાઈસ આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ. મળીએ કાલે નવા વ્લોગમાં. તો ચલો ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી ને જય દ્વારકાધીશ. દ્વારકાધીશ તો જવાનું રહી જ ગયું અમારે ગાઈસ. રહી ગયું ના દ્વારકાધીશ ને તો પેલા યાદગીરી રહી જશે. ગુડ નાઇટ. જય માતાજી.
ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.